जय श्री स्वामीनारायण। शास्त्री स्वामी धर्म प्रसाद दास जी, कॉलेज उना। सब्जेक्ट समाजशास्त्र, SYBA सेमेस्टर 4, पेपर नंबर 10 जे मुख्य पेपर है। यूनिट 2 जेना पार्ट 7 विषे આપણે ચર્ચા કરીશું। એમાં ત્રીજો મુદ્દો સ્વતંત્ર ભારતમાં સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું પ્રસ્તાવના। પરંપરાગત ભારતીય સમાજમાં સ્ત્રીઓ કૃષિ તથા ઘર આંગણાના એટલે કે ઘરકામ અને તેની સાથે કૃષિ સાથે અમુક જે વ્યવસાયો જોડાયેલા હોય તે જ વ્યવસાયો કરતી, પરંતુ ઘરની બહાર આજીવિકાની પ્રવૃત્તિ કરવાની સ્વતંત્રતા સ્ત્રીઓને આપણા સમાજમાં પહેલા નહોતી। તેના કાર્યોનું આર્થિક મૂલ્ય પણ ન હતું, એટલે કે જે શ્રમ કરે તેના બદલામાં તેને કોઈ પણ જાતની રકમ ચૂકવવામાં ન આવતી। બ્રિટિશ અમલ દરમિયાન ચળવળો પછી સ્ત્રીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, વ્યવસાયોમાં પછીથી તેમણે પ્રવેશ કર્યો તથા સ્વતંત્ર ભારતના બંધારણમાં આર્થિક સમાનતાની ઘોષણા જે થઈ કે સ્ત્રી અને પુરુષ સમોવડા, તે મુજબ હવે સ્ત્રી અને પુરુષને સમોવડા ગણવામાં આવે છે, એટલે કે સ્ત્રી પણ પોતાની જાતે હવે આર્થિક સહભાગી થવા લાગી છે। સમજી લઈએ। પરંપરાગત ભારતીય સમાજમાં ઘર બહારની સ્ત્રીની આર્થિક પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધો હતા, એટલે કે મનાઈ હતી। ઘરમાં તે કુટુંબની આર્થિક પ્રવૃત્તિ પતિ કે પિતાની સહાયક તરીકે જ ભૂમિકા ભજવતી, પરંતુ પુરુષની જેમ તે સ્વતંત્ર રીતે આર્થિક પ્રવૃત્તિ કરી શકતી નથી। સ્ત્રીની આ ભૂમિકા તેની ગૃહિણી તરીકેની ભૂમિકાના ભાગરૂપ જ ગણાતી। સ્ત્રીની આ ભૂમિકાનું કોઈ આર્થિક મૂલ્ય ગણાતું ન હતું। બ્રિટિશ અમલ દરમિયાન સુધારકોના પ્રયાસોથી શિક્ષિત સ્ત્રીઓની શિક્ષણ અને તબીબી વ્યવસાયોમાં પ્રવેશ કર્યો। મહાત્મા ગાંધીજીએ કુટીર ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગોમાં સ્ત્રીઓને સામેલ કરી, જોતરી એટલે સામેલ કરી। અસહકારની ચળવળમાં સ્ત્રીઓ ખાદી વેચણીની તથા કાંતણ વણાટની પ્રવૃત્તિમાં જોડાઈ। ધીમે ધીમે અન્ય વ્યવસાયોમાં સ્ત્રીઓનો પ્રવેશ શક્ય બનવા લાગ્યો। બ્રિટિશ યુગના અંત સુધીમાં સ્ત્રીઓની ઘર બહારની આર્થિક પ્રવૃત્તિનો સમાજમાં સ્વીકાર થતો ગયો અને તેની આર્થિક પ્રવૃત્તિનું મહત્વ પણ સ્થાપિત થવા લાગ્યું। સ્વતંત્ર ભારતના બંધારણે સ્ત્રીઓને લૈંગિક ભેદભાવ વિના આર્થિક સમાનતા અને સમાન તકની ઘોષણા કરી છે। આથી આર્થિક પ્રવૃત્તિઓમાં સહભાગી બનવા સ્ત્રીઓ માટે હવે તકોનું વિશાળ ક્ષેત્ર ખુલ્લું મુકાયું છે। સ્ત્રીઓને વિભિન્ન વ્યવસાયોમાં પ્રવેશ કરવાનો કે નોકરી કરવાનો, સ્વતંત્ર રીતે ધંધો રોજગાર કરવાનો તથા પુરુષની જેમ જ નાગરિક અધિકાર મળતા સ્ત્રીનો આર્થિક દરજ્જો પુરુષ સમકક્ષ બનવા માટેની આવશ્યક પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે બંધારણ દ્વારા શક્ય બન્યું છે। બંનેને સમોવડા ગણવામાં આવ્યા છે બંધારણમાં, તે દ્વારા સ્થાપિત થયું છે। સ્ત્રી શિક્ષણનો પ્રસાર, નારી વિકાસના કાર્યક્રમો, સ્ત્રીઓ માટે વ્યાવસાયિક તાલીમ, સ્ત્રીઓ માટે સ્વરોજગારી માટેની ધિરાણ યોજનાઓ, કામ કરતી સ્ત્રીઓને કાનૂની રક્ષણ, પ્રસૂતિ તથા બાળ સંભાળ માટેના લાભોની સુવિધા જેવા પગલાઓથી સ્ત્રીઓને આર્થિક રીતે સહભાગી બનવાની વિશાળ તકો ઉપલબ્ધ થવા લાગી। આથી અસંગઠિત અને સંગઠિત ક્ષેત્રના વ્યવસાયોમાં સ્ત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થવા લાગી। પરિણામે સ્ત્રીઓનો આર્થિક દરજ્જો ઊંચો જવા લાગ્યો। અલબત્ત સ્ત્રીઓના આર્થિક સહભાગીપણાનો દર પુરુષો કરતાં નીચો છે। તેમ આપણે જોઈ શકીએ કે હાલમાં પણ બધી જ સ્ત્રીઓ કઈ વ્યવસાયોમાં જોડાયેલી નથી। સ્ત્રીઓ આર્થિક દરજ્જો હજુ પણ પુરુષ સમકક્ષ બન્યો નથી। પહેલો મુદ્દો જોઈએ। પહેલું, પુરુષો કરતાં સ્ત્રીઓનું ઓછું આર્થિક સહભાગીપણું। સ્ત્રીઓના આર્થિક સહભાગીપણાનું પ્રમાણ સ્ત્રીઓના આર્થિક દરજ્જા ઉપર પ્રકાશ પાડે છે। 1951માં પુરુષોનું આર્થિક સહભાગીપણું લગભગ 54% જેટલું હતું અને સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું 23%થી થોડું વધુ હતું। 1991માં પુરુષોનું આર્થિક સહભાગીપણું 52% હતું અને સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું 22%થી ઓછું હતું। 1999માં ગ્રામીણ વિસ્તારોમાં દર 1000 પુરુષોમાંથી 540 પુરુષો અને
દર 1000 સ્ત્રીઓમાંથી 302 સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું હતું, એટલે કે અનુક્રમે 54% અને 30% આર્થિક સહભાગીપણું હતું. આમ ભારતના શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું ઘણું ઓછું જોવા પામ્યું છે. 2001ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સ્ત્રીઓની કુલ વસ્તી 496 મિલિયન હતી. તેમાંથી 127.22 મિલિયન સ્ત્રી કામદારો નોંધાયેલા હતા, એટલે કે સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું 26%થી ઓછું છે. આમાંથી મોટાભાગના સ્ત્રી કામદારો ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી ધરાવે છે. આ ગ્રામીણ સ્ત્રી કામદારોમાંથી 87% સ્ત્રી કામદારો કૃષિ ક્ષેત્રમાં ખેતમજૂરી અને ખેતી કામ કરે છે. શહેરી વિસ્તારોમાં કુલ સ્ત્રી કામદારોમાંથી 80% સ્ત્રી કામદારો ઘરેલું ઉદ્યોગો, પરચુરણ કે નજીવા વેપાર અને સેવા વ્યવસાય, મકાન અને બાંધકામ વગેરે અસંગઠિત ક્ષેત્રમાં રોજગારી ધરાવે છે. અસંગઠિત ક્ષેત્ર એટલે તે કામ પૂરું થતાં તેને છૂટા કરી દેવામાં આવતા હોય, એટલે કે મજૂરી કામ જેને આપણે કહી શકીએ. જાહેર અને ખાનગી વિભાગોમાં એટલે કે સંગઠિત ક્ષેત્રમાં 2002ની સાલમાં સ્ત્રીઓની રોજગારીનું પ્રમાણ 5 મિલિયનથી ઓછું હતું. દેશમાં સંગઠિત વિભાગમાં કામ કરતી વ્યક્તિઓમાં સ્ત્રીઓનું પ્રમાણ 17.8% હતું. વીજળી, ગેસ અને પાણી વિભાગોમાં સ્ત્રી કામદારોનું પ્રમાણ ઓછામાં ઓછું હોવાનું જણાયું છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ભારતમાં સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું હવે વધ્યું છે, પરંતુ તે પુરુષોની સરખામણીમાં ગણીએ તો ઓછું જ ગણાય છે. સ્ત્રીઓના આર્થિક સહભાગીપણાની સંખ્યાત્મક માહિતી પરથી જણાય છે કે પહેલાંની તુલનામાં સ્ત્રીઓનો આર્થિક દરજ્જો ઊંચો આવ્યો છે, પરંતુ હજુ તે પુરુષોની સરખામણીમાં ઘણો નીચો છે. હજી દેશની કરોડો સ્ત્રીઓ આર્થિક પરાવલંબનની સ્થિતિમાં જ જીવે છે, બીજા ઉપર આધારિત જીવન ગુજારે છે. તેઓના જીવનનો આધાર પતિ કે પુરુષની કમાણી ઉપર જ હોય છે. સમજી લઈએ. સ્વતંત્ર ભારતમાં સંગઠિત તથા અસંગઠિત ક્ષેત્રોમાં સ્ત્રીઓ માટે આર્થિક સહભાગી થવાની વિશાળ તકો ઉપલબ્ધ બનવા લાગી, જેમાં મોટાભાગની સ્ત્રીઓ જોડાવા પણ લાગી. પરિણામે સ્ત્રીઓનો આર્થિક દરજ્જો ઊંચો આવવા લાગ્યો. જો કે તે પુરુષ સમવળી તો હજી આર્થિક દ્રષ્ટિએ બની શકી નથી. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું હતું ઈસવીસન 1951થી 2002 સુધીનું. પછી પુરુષોનું સહભાગીપણું અને સ્ત્રીઓનું સહભાગીપણું. 1951માં પુરુષોનું સહભાગીપણું 54% હતું અને સ્ત્રીઓનું સહભાગીપણું 23%થી પણ ઓછું હતું. 1991માં પુરુષોનું સહભાગીપણું 52% હતું અને સ્ત્રીઓનું 22%. 1999માં પુરુષોનું 54% અને સ્ત્રીઓનું સહભાગીપણું 30%. 2001ની સ્થિતિએ જોઈએ તો 26%થી ઓછું સ્ત્રીઓનું સહભાગીપણું હતું અને 2002માં 17.8%થી ઓછું જોવા મળ્યું. સ્વતંત્ર પ્રાપ્તિ થયા પછી ભારતમાં સ્ત્રીઓની આર્થિક સહભાગીપણાનું જે કામગીરી છે તે હવે વધી છે, પ્રમાણ વધ્યું છે. જો કે પુરુષોની સરખામણીમાં તો હજી પણ તે ઓછું જ ગણાય. સ્વતંત્ર ભારતમાં પણ સ્ત્રીઓને આર્થિક દરજ્જો ઊંચો આવ્યો છે. જો કે પુરુષોની સરખામણીમાં તો તેનો સ્ત્રીઓનો દરજ્જો હજી પણ નીચો જ છે. સ્વતંત્ર પ્રાપ્તિ બાદની સ્થિતિ જોઈએ. વિભિન્ન વ્યવસાયોમાં સ્ત્રીઓનું પડદાપણું થયું છે અને તે વધતું જાય છે. એ એક મોટી ઘટના ગણવામાં આવે છે. દેશના મુખ્ય ઉદ્યોગોમાં સ્ત્રી કામદારોનું વિતરણ દર્શાવે છે કે મોટાભાગના સ્ત્રી કામદારોને વિભિન્ન વ્યવસાયો અને સેવાઓમાં સમાવી લેવાનું ચાલુ રહેવા પામ્યું છે, પરંતુ રોજગારીની કક્ષા, રોજગારીની ગુણવત્તાની દ્રષ્ટિએ તેમજ સંખ્યાત્મક દ્રષ્ટિએ સ્ત્રીઓ પુરુષોની પાછળ રહી જવા પામી છે. વેતનની બાબતમાં સ્ત્રી પુરુષ અસમાનતા છે. ભરતી અને બઢતીની બાબતમાં લિંગભેદ અને પક્ષપાત થતો હોવાથી ની ફરિયાદો પણ છે. કાર્યસ્થળે જાતીય સતામણીનો પ્રશ્ન છે અને સ્ત્રીઓમાં વ્યાપક બેરોજગારી અને અર્ધ રોજગારીની સ્થિતિ જોઈ શકાય છે. એટલે કે સ્વતંત્રતા મેળવ્યા પછી સ્ત્રીઓનું રોજગારીમાં પડદાપણ વધ્યું છે, છતાં
વેતન, ભરતી, બઢતી, જાતીય સતામણી, બેરોજગારી જેવા પ્રશ્નો હંમેશા તેને પોતાના કામના સ્થળે સહેવા પડે છે. આ પણ એક એ જ બતાવે છે કે સ્ત્રી પુરુષની અસમાનતા હજી પણ આપણા દેશમાં જોઈ શકીએ છીએ. આગળ જોઈએ બીજો મુદ્દો, આર્થિક સહભાગીપણાના ક્ષેત્રમાં સ્ત્રીઓની સમસ્યાઓના નિવારણ માટેના પગલાં. આર્થિક સહભાગીપણાના ક્ષેત્રમાં સ્ત્રીઓની આ સમસ્યાઓના નિવારણ માટે સરકાર તરફથી વિભિન્ન પગલાં લેવામાં આવે છે, જે નીચે મુજબ છે. પહેલું, સ્ત્રી કામદારો અંગે સરકારની નીતિ. સ્ત્રી કામદારો અંગેની સરકારની નીતિ નીચે મુજબની છે. પહેલું, કાર્યસ્થળે સ્ત્રીઓની મુશ્કેલીઓ કે અવરોધો જે હોય તે દૂર કરવા. સ્ત્રીઓના વેતનમાં સુધારો કરવો એટલે કે વધારો કરવો. સ્ત્રીઓના કૌશલ્યમાં વૃદ્ધિ કરવી અને તે દ્વારા સ્ત્રીઓ માટે વધુ લાભપ્રદ રોજગારીની તકો ઊભી કરવી. સ્ત્રી કામદારો અંગેની સરકારની નીતિના અમલ માટે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં એક અલગ એકમ તરીકે વિમેન લેબર સેલ કાર્યરત છે. સમજી લઈએ. સરકારે આર્થિક સહભાગીપણાના ક્ષેત્રમાં સ્ત્રીઓનું પ્રમાણ વધે અને તે સ્ત્રીઓના સમસ્યાના નિવારણ માટે ઘણા પગલાં લીધા છે. તેમાંની એક નીતિ એટલે વિમેન લેબર સેલનું કાર્ય, જેમાં સ્ત્રી કામદારો અંગેની સરકારની તે ખૂબ જ સારી નીતિ છે, જેમાં સ્ત્રી કામદારો અંગે સરકારની નીતિના અમલ માટે વિમેન લેબર સેલ કાર્યરત છે. આ સેલ સ્ત્રીઓના વેતનના પ્રશ્નો, કાર્યસ્થળે તેને પડતી મુશ્કેલીઓ દૂર કરે છે તથા સ્ત્રીઓના કૌશલ્યના વિકાસ તાલીમ આપી અને પૂર્ણ કરે છે. બીજું જોઈએ, સમાન વેતન ધારો 1976. આ ધારો રક્ષણાત્મક અને શોષણ વિરોધી છે. આ કાયદો સ્ત્રી કામદારોને તેમના કાર્યસ્થળે સ્ત્રીઓના હિતોનું રક્ષણ કરવા અને સલામતી પૂરી પાડવા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદો સમાન સ્વરૂપના કામ માટે કે એક સરખા કામ માટે પુરુષ અને સ્ત્રી કામદારો માટે સમાન વેતનની ચૂકવણી કરવી જોઈએ, એટલે કે બંનેને એક સરખા કામ માટે એક સરખી સેલરી આપવી જોઈએ તેવો છે. આ કાયદો સમાન સ્વરૂપના કામ માટે એક સરખા કામ માટે પુરુષ અને સ્ત્રી કામદારો માટે સમાન વેતન ચૂકવવાની જોગવાઈ કરે છે. આ કાયદો ભરતી અને નોકરીની શરતોમાં સ્ત્રી પુરુષ પ્રત્યે કોઈ પણ પ્રકારના ભેદભાવનો નિષેધ મૂકે છે. આ કાયદા હેઠળ કેન્દ્ર સરકારમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ સ્ત્રીઓ માટે રોજગારીની વધુ તકો પૂરી પાડવા માટે સરકારને સલાહ આપવાનું કાર્ય કરે છે. રાજ્ય સરકારોએ તેમજ કેન્દ્ર શાસિત વહીવટી તંત્રોએ પણ આવી સમિતિઓ સ્થાપી છે. આ સમિતિઓ 1976ના સમાન વેતન ધારાના અમલીકરણની દેખરેખ રાખે છે. સમજી લઈએ. સમાન વેતન ધારો 1976. આ કાયદા દ્વારા સ્ત્રી કામદારોને તેમના કાર્યસ્થળે હિતોના રક્ષણ અને સલામતી મળે છે, જેમાં સ્ત્રી પુરુષ સમાનતાની બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આ કાયદાની અમલ માટે એક વિશેષ સમિતિની પણ રચના કરવામાં આવી છે, જે દ્વારા સ્ત્રીઓને હકો પૂરા પાડવામાં આવે છે અને તેના દેખભાળ પણ રખાય છે. પછી જોઈએ ત્રીજા નંબરનું વિમન લેબર સેલ. સ્ત્રી કામદારો અંગેની સરકારની નીતિના અમલ માટે રચવામાં આવેલ વિમેન લેબર સેલ સ્ત્રી કામદારોના કલ્યાણ માટે ગ્રાન્ટ ઇન એડ સ્કીમનો વહીવટ પણ કરે છે. આ સ્કીમ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. સ્ત્રી કામદારોને તેમના અધિકારો વિશે શિક્ષિત કરવા, સ્ત્રી કામદારો સંબંધિત યોજનાઓ અને કાર્યક્રમો અંગે જાણકારી પૂરી પાડવા તેમજ તે દ્વારા સ્ત્રી કામદારોમાં જાગૃતિ પેદા કરવા માટે પ્રોજેક્ટ ચલાવવા માટે સ્વૈચ્છિક સંગઠનોને અનુદાન આપવામાં આવે છે. એટલે કે અહીંયા ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે છે. 10મી પંચવર્ષીય યોજનામાં 245 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું. તે 11મી પંચવર્ષીય યોજનામાં વધીને 270 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું. સમજી લઈએ વિમેન લેબર સેલ. આ સેલ સ્ત્રી કામદારો અંગેની સરકારની નીતિનો અમલ કરાવે છે. તે ગ્રાન્ટ ઇન એડ સ્કીમનો વહીવટ પણ કરે છે. સ્વૈચ્છિક સંગઠનો દ્વારા ચલાવાતા આ સેલમાં સ્ત્રી કામદારોમાં જાગૃતિ માટેના કાર્યક્રમો
માટે અનુદાન આપવામાં આવે છે. પછીનો જોઈએ જાતીય સતામણીની અટકાયત. જાતીય સતામણી અંગેના એક કેસમાં સર્વોચ્ચ અદાલતને 13 ઓગસ્ટ 1997ના સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં કાર્યસ્થળે સ્ત્રી કામદારોની જાતીય સતામણી અટકાવવા માટે વિગતવાર ગાઈડલાઈન આપવામાં આવી છે. આ ગાઈડલાઈનના અમલ માટે સરકારે ઘણા પગલાં લીધા છે. આ ઉપરાંત સ્ત્રીઓ માટે તાલીમ અને રોજગારી કાર્યક્રમ, સ્વયં સિદ્ધા યોજના, પ્રિયદર્શિની પ્રોજેક્ટ, મહિલા ઈ-હેડ, વિમેન ઓફ ઇન્ડિયા એક્ઝિબિશન વગેરે યોજનાઓ કાર્યક્રમ સ્ત્રીઓના આર્થિક સહભાગીપણાનો ક્ષેત્રમાંના અવરોધો દૂર કરવામાં સહાયક બને છે. સમજી લઈએ. ચોથું, જાતીય સતામણીની અટકાયત. આ ચુકાદામાં કાર્યસ્થળે સ્ત્રી કામદારોની પુરુષો સહકાર્યકર તરીકે પુરુષો જે હોય તેમનાથી જાતીય સતામણી જે થાય છે તે અટકાવવા અંગેની વિગતવાર ગાઈડલાઈન આપવામાં આવી છે. જે મુજબ સ્ત્રીઓની જાતીય સતામણી અટકાવવા અંગેના જુદા જુદા કેસ અંતર્ગત સરકારે જે ચુકાદા આપ્યા છે અને લીધેલા પગલાં છે તેની સંપૂર્ણ બાબતો નોંધ છે. પૂરેપૂરી ગાઈડલાઈનને અનુસરીને સરકાર આ બાબતે સક્રિય બની છે, જેથી સ્ત્રીઓની જાતીય સતામણી કામના સ્થળે અટકે અને તે મુક્ત રીતે પોતાનું કાર્ય છે તે કરી શકે. ઉપસંહાર. એકંદરે સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું પહેલા કરતાં હાલના સમયમાં વધ્યું જરૂર છે, છતાં ઘણી અસમાનતા હજી પણ સ્ત્રી પુરુષને આર્થિક બાબતમાં આપણે જોઈ શકીએ છીએ. સરકાર દ્વારા સ્ત્રીઓની સમસ્યાના નિવારણ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે અને ઘણા બધા પગલાં લેવામાં આવે છે, જેથી ધીમે ધીમે સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું હવે વધતું જાય છે તથા સ્ત્રીઓના પ્રશ્નો થોડા હળવા પણ થઈ રહ્યા છે અને તે સ્ત્રીઓને મદદરૂપ પણ થાય છે. અહીંયા આપણે આપણો જે પોઈન્ટ હતો તે એના વિશેની ચર્ચા પૂર્ણ થાય છે. હવે આપણે ચોથા નંબરનો જે આપણો પોઈન્ટ છે સ્ત્રીઓની ઓછી આર્થિક સહભાગીદારીના કારણો તેના વિશે આગળ ચર્ચા કરીશું. ધન્યવાદ.